પાણી ભરાયેલું છે ને હારે તુલસી વિવાય છે. બેન હાટો રડાજો. લાલજી મેદાના પાત્રમાં આવી ગયેલા છે. આવી રીતે છે ને અમારા અહીંયા તુલસી વિવાહ હોય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને હા, આજે છે મસ્ત મજાનો દિવસ, એટલે આજે છે તુલસી વિવાહ. એટલે તુલસી વિવાહ હોય એટલે ગામે ગામ તુલસી વિવાહ હોય એટલે આજના દિવસને બધાને હાર્દિક હાર્દિક શુભકામના મારા અને મારા આખા પરિવાર તરફથી. કેમ કે આજે છે 11 ને આજે અમારા તુલસી વિવાહ છે અમારા ગામમાં. અને ખાસ વાત કે આપણે છે ને ઘરે ઘરે પાણી ભરાઈ જાય ને તો થોડું થોડું ઓછું થઈ જાય. થોડુંક નહીં, ઘણું ઓછું થઈ ગયું છે. આમ જો હવે એટલું ઓછું થઈ ગયું. હવે થોડું થોડું પાણી છે. તો ફાઇનલી છે ને ફેમિલી ઘણું ખરું પાણી ઉતરી ગયું છે. અને સંદીપ ને એ બધા બેઠા છે ઓલી પર. અને ખાસ બીજી વાત કે મારે છે ને આજ કમેન્ટનો જવાબ પણ દેવાનો છે. કઈ કમેન્ટનો જવાબ દેવાનો છે ને તો હાલો વિડીયોમાં બના રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય. તો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હોય કપડાં ધોઈ નાખ્યા છે. અહીંયા છે ને થોડુંક વધારે છે પણ આ પણ ઉતરી જાય હવે ટૂંક સમયમાં. તડકો કેટલા દિવસથી આવ્યો ને એટલે અમને બહુ ગમ્યું. જય માતાજી. જય માતાજી. પાણી ઉતરી ગયું કે ઉતરું જ છે હવે. કેટલા દિવસથી વાટ જોતા હા કબા. તો તો આ છે ને ફાઇનલી પાણી ઘણું ખરું ઉતરી ગયું. હજી અહીંયા છે પણ ઉતરી જાય મતલબમાં. કેમ સંદીપ? તો જય માતાજીને રામ રામ ફેમિલી ને. તો હવે પાણી થોડુંક ઉતર્યું ને આજ છે અમારા ગામમાં તુલસી વિવાહ. હા. ભગવાન પરણે છે આજ. હા ને આજ છે દેવ દિવાળી. તો બધાને દેવ- હેપી દેવ દિવાળી. ને આજ તુલસી વિવાહ છે. અને દેવ દિવાળી છે એટલે તુલસી વિવાહ હોય એટલે હારે અમારે કેવું થયું કે પાણી ભરાયેલું છે ને હારે તુલસી વિવાહ છે. કેમ સંદીપ? પણ હવે તો હવે ઉતરી જાય. ફેમિલી હવે છે ને સવારે તો ઘણું ઘણું ઉતરી જાય. હાવ થોડું ઘણું રહી હોય કે બાથરૂમ પર. બાકી તો હવે કઈ ઉપાધિ નથી, હા કઈ ટેન્શન લેતા નહીં. હા. અને અમારા એમ કહેવાય કે દુઃખનો સમય હતો એટલે તમે બધાએ અમને સાથ સહકાર આપ્યો એટલે થેન્ક યુ સો મચ. આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો. કા સંદીપ? હા. હા. ને અમારા પૂજાબેન કેમ છે? પૂજાબેન જય માતાજી, રામ રામ બધાને. હા આ શું રહ્યા તુલસી વિવાહ. હા તો આજ છે ને અમારા પૂજાબેન 11 રહ્યા છે અને આજ છે ને તુલસી વિવાહ છે એટલે હાંઠો ને એવું બધું અડાડવા જવાનું છે. તો કઈ રીતે હાંઠો ને એવું બધું અહીંયા અડાડે તે બધું છે ને આજ તમને દેખાડશું. કેમ પૂજાબેન? હા હાંઠો લઈ આવ્યા ને? હા કાંઈ મૂકી દીધો? આમ જો ઘરમાં મૂકી આવ્યા બેન હાંઠો લઈને. કેમ કે છે ને તુલસી વિવાહ હોય ને રહ્યા હોય ને એને છે ને હાંઠો અડાડવા જવાનું હોય. તમારા ગામમાં છે તુલસી વિવાહ. જાઉં આવી રીતે લાવ્યા છે હાંઠો. કેમ પૂજાબેન? બહુ મોટો છે કા સંદીપ? તો પૂજાબેન આજ જાહે તુલસી માતાને ને ઠાકર ભગવાનને પરણાવવા. હા પાણી ખાવા. ગોળણી થવા. અમારા એટલા દિવસ પાણી ભરાણું ને એમાં કેટલી બધી કમેન્ટ હતી. તો કમેન્ટ ઘણા ખરા આવે તો હારી જ કરી છે પણ બીજી 1-2 કમેન્ટનો મારે જવાબ દેવો છે તો હું દઈ દઉં. તો કમેન્ટ તો પેલી એમ છે કે તમે બધાય છે ને ગાડી લઉં છો ને એમ કહેવાય કે ઈકો લીધો છે તો એના કરતાં મકાન હારા કરી નાખો. તો ફેમિલી અમારા મકાનમાં શું વાંધો છે તમે કહો એકવાર કહો કે અમારા મકાનમાં શું વાંધો છે? આ મકાનમાં લાદી છે અને આ મકાનમાં પણ લાદી છે. અમારા મકાન એક કઈમાં કાંઈ વાંધો નથી. પણ કેવું થયું ખબર છે કે પાણી વધારે આવ્યું કે નહીં એટલે પાણી ગળી ગયું. નકર અમારા કેટલા વર્ષથી પાણી નથી ગળ્યું. કા સંદીપ? 3-4 વર્ષ થઈ ગયા. હા. બહુ વરસાદ ને હોય ને તેવા પાણી આવી જાય છે. અમારે એમ કે થોડુંક જગ્યા નિશાણ વાળી છે. હા મકાન ઊંચા પણ જગ્યા નિશાણ વાળી છે. તી પાણી ગળી જાય નકર પાણી ન ગળે. અને ફેમિલી વાત કરીએ મકાન બનાવવાની. મકાન છે ને 1-2 લાખમાં મકાન નથી બનતું. સંદીપ આપણે આ રૂમ કેટલા ની બીની થી આપણે આ રૂમમાં 4 લાખ એટલો ખર્ચો થઈ જાય છે. આ એક રૂમ છે ને જો આ રૂમ એમાં છે ને અમારે 4 લાખનો ખર્ચો થયો હતો. 4 લાખ ઉપર. 4 લાખ ઉપર. હવે વિચાર કરો તમે. અમે ખાલી એટલું જ કર્યું ને તોય 4 લાખનો ખર્ચો થયો હતો. તો અટાણે વિચાર કરો કે 2-3 મકાન બનાવો તો કેટલાના થાય. અટાણે બેલાનો ને કેટલો ભાવ છે. સિમેન્ટ બેલાનો ને બધે ભાવ વધારે છે એટલે 1-2 લાખમાં તો મકાન ન જ થાય. હા અને હા મકાન તો આપણે બનાવવાના છે. કા સંદીપ? ભવિષ્યમાં આપણે મકાન મસ્ત મજાના એક દિવસ સમયે બનાવશું. પણ અમને અટાણે આ મકાન છે ને એ અમને બહુ જ ગમે છે ને આ મકાનમાં અમને કાંઈ વાંધો નથી. કેમ કે મકાન છે ને આ હમણાં જ બનાવેલા છે, કંઈ જૂના મકાન નથી. કા સંદીપ? 15-17 વર્ષ આવે છે. એટલા વર્ષ થઈ જાય એટલે મકાનમાં અમારે કાંઈ વાંધો નથી. લાદીવાળા ને એવા છે ઊંચા પણ મકાન છે. પણ ક્યારેક આપણે વરસાદ વધારે આવ્યો હોય તો પાણી ગળે પણ આ ફળિયામાં તો બધે ગળી જાય. એવું નથી કે અમારે
માણાને છે ને પાકા મકાન છે ને લાદીવાળા ને હારા મકાન છે ને એને પણ ગળી ગયા છે હાચી વાત ને સંદીપ? પાણી તો એવો વરસાદ જ ભારે છે તો પાણી તો આવે જ તી. હમ તો રૂમમાં નીકળે એટલે સારું છે. ફળિયામાં તો રે એવું એક બે વખત આવું બની ગયું પણ 2-4 વર્ષ પહેલા. એટલે અમારા મકાન તો હમણાં ન બનાવે ને તો હાલે એમ છે, કેમ કે અમારે ઘણા ઊંચા છે. એવું નથી કે ઓણ પાણી આવ્યું એટલે પોર આવશે તે એવું કઈ ન હોય. 4 વર્ષ પછી ઓણ પાણી આવ્યું ઈ પણ આખો સમા હોઈ જતો એને છેલ્લે આવ્યું. છેલ્લે આવ્યું. કાંઈ વાંધો નહીં. હવે કમેન્ટ હતી તો એને હવે જવાબ આપી દીધી. અને બીજી કમેન્ટ હતી કે તમારે તો ઘરે પાણી આવ્યું છે પણ માણાના મોલ પણ બગડી ગયા. તો ફેમિલી અમારે પણ ખેતર છે, અમારા ખેતરમાં પણ મોલ બગડી ગયા અને ઘરે પણ પાણી આવી ગયું. એટલે બે કોરથી અમારે નુકસાન થયું કે નહીં? હે સંદીપ? બે બાજુ નુકસાન છે. પણ આ તો અમે ખેતીમાં દેખાડીએ ઓછું. ખેતીમાં દેખાડીએ ઓછું એટલે તમને એમ થાય કે ખેતીમાં નહીં. અમારે ખેતીમાં પણ નુકસાન આવ્યું. અમારે બે કોર નુકસાન થયું, ઘરે પણ ને ખેતરમાં પણ. પલાળી દીધું ઘણું ખરું. પણ કાંઈ વાંધો નહીં. હવે હાલા કરે એ તો એક બે અમુક એવી કમેન્ટ હતી તો એને જવાબ આપી દીધો. નકર બીજા બધા ફેમિલી તો મને સપોર્ટ કરે જ છે ને. બધાએ મારી બહુ ચિંતા કરી એટલે ફરીથી કહી દઉં થેન્ક યુ સો મચ. આવો નવો મને સપોર્ટ કરતા રહેજો, સહકાર આપતા રહેજો. કેમ સંદીપ? હા, હવે હરખની વાત છે. આજ જાવું છે ઠાકર દાદાને પરણાવવા. હમણાં હાંઠા સબાડ છે. હા, તો જાય પછી ઠાકર દાદા તુલસી માતાના લગ્નમાં. અને હા ફેમિલી, હવે તમને છે ને અટાણ સુધી તમે આવા પાણીના નવા વિડીયો જોઈને હવે તમને મસ્ત વિડીયો જોવા મળવાના છે. તો જેને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કેમ સંદીપ? હવે તમને મજા આવશે. અને ફેમિલી અટાણે બની ગઈ છે સા. તો આવો બધા સા પીવા આમ જો મારા બાસ સા પી કબા. હાલો હા, મારા બાને સા તો પીવી પડે, સાનું ટાણું થઈ જાય એટલે. કા હા, ને અમારા પતુભાઈ હજી હુતા છે અને અમારા યતુભાઈ જાગી ગયા છે. નવરાવી ને હુરાઈ દીધા તે બસ જાગી ગયા. કેટલા દિવસથી છે ને જમરૂખડીમાં જોયા નતા કે જમરૂખ પાકે કે નથી પાક્યા. આજ એ જોયું ને કેટલા બધા એક થાળી ભરે ને એટલા જમરૂખ પાકી ગયા. જો કેટલા મસ્ત કા પાણીનો ધરો થઈ ગયો. પાણી ધરો થઈ જાય જમરૂખ. જો કેટલા મસ્ત છે. તો આવો બધા તમે જમરૂખ ખાવા. કેમ પૂજાબેન? તમારે તો નહીં ખવાય? તમારે નહીં ખવાય, તમારે ફરાળ કરવા જવાનું છે. અને અહીંયા મારા બા સેવા કરે છે, સેવા પૂન કરાવવાનું. કબા ઓલો ગોટિયું ન ખવડાવવા જઈ કે એટલે આપણે ઘેર માસેલિયું ખવડાવી દેવાના રોટલાના બટકા. કેમ બા? મારા બા છે ને સ્પેશિયલ એક રોટલો બનાવરાવે અમારી પાસે કે એક સ્પેશિયલ એક આખો રોટલો બનાવવાનો. એટલે બપોરે ગમે તે છે ને નાખવાનો આખો એક રોટલો છે ને બટકો ભૂકો કરીને નાખી દેવાનો. એટલે છે ને માસેલિયું ખાવા આવશે. બા પાણી ઓછું છે એટલે નહીં આવતું. હો આવે એવું છે તો આગળ આવશે. અહીંયા આવશે આગળ માસેલિયું ખાવા રોટલો. એવું છે? એ તારા દાંત નથી ને જમરૂખ શું ખાવા? આમ જતો જમરૂખ ખાવા માટે આમ જો એ અહીંયા હુડો ખાઈ ગયો છો. લાલ છે જો કેટલું પાકી ગયું પણ સારું હોય ને એ ખાઈ જાય. કાંઈ વાંધો નહીં, આ તો હારા છે ને. તો આવો બધા તમે મસ્ત મજાના જમરૂખ ખાવા. પૂજાબેન થાય છે રેડી. નટાને જો કાચબાઈ આવ્યો. જરો જો કેવડો મોટો છે. જો ભાગ્યો જો કાંઠે આવ્યો તો જો વયો જો કા વયો જો જનલ પર. હવે પૂજાબેન રેડી થઈ જાય એટલે પતુભાઈ પણ રેડી થઈ જાય. પછી જવાનું છે. પતુભાઈ છે ને એ હાથ ઓડાડવા જાય. કા બેન રહેલી હોય ને એટલે ભાઈ ને હાથો અડાડવો પડે. ફાઇનલી ફેમિલી પૂજાબેન મસ્ત મજાના રેડી થઈ ગયા. આમ જો હાથો લઈને. ઓહો તો જો હાથો લઈને જવાનું હોય. કેમ સંદીપ? હે પૂજાબેન જવું ને હવે હાથો અડાડવા? હા કાંઈ જા પતુભાઈ લે. પતુભાઈ ને લઈ લીધા બાવે તો પતુભાઈ પણ રેડી થઈ ગયા. પતુભાઈ હાથો અડાડશે. અડાડી ને ભાઈ? હે હા, તો બા પણ જાય છે, પૂજાબેન જાય છે, સંદીપ જાય છે. કેમ સંદીપ? મારે ને આવો, તમે જાઓ. ગોણીઓની લાઈન થઈ ગઈ છે. બધી ગોણીઓ અહીં ચાર થઈ ગઈ. બધી આમ તો આગા સુધી ગોણી છે બધા. આ બધી લાઈ જો ગોણી છે બધી. જય ઠાકર દાદા. મેરા હાટા ઠાકર દાદા સડા લગા પોતો. હાલો પૂજાબેન હાટો લડાઈ ગયો. હાલો રેડી. જમીનો ઠાકર દે હાટો અડાડી હવે જઈ ઘરે. તો ફેમિલી પૂજાબેન ને આવી જશે હાથો અડાડીને. કેમ પૂજાબેન? કેવડો મોટો હાથો છે. કા હાથો અડાડી દીધો? હે કેટલી ટ્રાફિક હે ને સંદીપ? બહુ ટ્રાફિક હતી. એવું છે એમ ને? તો છે ને સંદીપ ની આવી જાય તો મેં છે ને ત્યાં થાળી રેડી કરીને રાખી. જો થાળીમાં છે ને નાગલા છે, સુંદરિયું છે, હોપારી છે, પછી આ શું કહેવાય મને ભૂલાઈ ગયું ના, પછી આ નાગરેલના પાંદડા છે ને પૂજા કમર કાકડી. હા, તો આવી રીતે છે ને બધો પૂજા પાવું હોય. તો અમારે અહીંયા છે ને ગોયણી ને પાછી પૂજા કરવા જવાની હોય તો પૂજા આગળ પૂજાબેન કરવા જાય. કેમ સંદીપ? હા પૂજા કરવા જવું જ પડે ને. પૂજા કરવા જવું ને હવે
ને સંદીપ અહીંયા તમે જાઓ કે હાલો હું જાઉં પૂજાબેન ને હારે. હા અને છે ને અમારે અહીંયા તુલસીમાં કેવી રીતના હોય તો એ પણ આગળ તમને દેખાડશે પૂજાબેન કા પૂજાબેન દેખાડશો ને જાન દેખજો અહીંયા પાણી છે પાછા હોવ હાલો હું જાઉં છું ભેગા પૂજાબેન ને હારે. હા જાઓ તુલસીમાં હણગારેલા છે અને ગોણીને પૂજા કરાવે છે. દરેક પૂજાબો દરેક ગોવાણી બેનો પૂજાબો પાથરી દો બાપા. ફેમિલીઓ ઠાકર જાન આવી ગઈ છે પાસે તો જાય છે જાન જોવા આવું ને મને આવું કેમ ના ગારો કેટલા છે. પાણી ભર્યા છે મારે ને આવું તો ફેમિલી છે ને મારે ને જવાનું સંદીપ ને જવાનું છે સંદીપ દેખાડશે કેવી ઠાકર ભગવાનની જાન છે ઈ કા સંદીપ હા ચાલો ફેમિલી દયા નથી આવતી તો હું જાઉં ઠાકર ભગવાનની જાનમાં. અમારા ગામમાં તુલસી લગ્નમાં લાલજીભાઈ આવી ગયા છે કોટડાથી આચ્યાન રમવા. લાલજીભાઈ કેમ છે લાલજીભાઈ? બસ મજા મજા. અત્યારે ને ભાઈના ગામમાં અત્યારે ને આચ્યાન રમવા આવ્યા હતા તો ફોન કર્યો. મેં કીધું કેમ દેખાતા નથી કે લે કોટડાનું મંડળ છે ઈ કે એને ખબર જ નહોતી કે અમે રમવા આવ્યા છે તો ફોન કર્યો ને પછી આવ્યો બોલો ત્યારે. લાલજીભાઈ એના પાત્રમાં આવી ગયેલા છે. હા. એનું પાત્ર કેવું લાગે કોમેન્ટ કરીને કહેતો લાલજીભાઈને. ઠાકર ભગવાનના ફેરાય પર છે અને એક બાજુ આચ્યાન ચાલે છે એવું છે બધું. ફેમિલી સંદીપ પણ આવી ગયા છે અને હારે અમારા ગામમાં લાલજીભાઈ ની બધા આવ્યા છે આખ્યાન રમવા એટલે હું તો કઈ નથી મળી પણ સંદીપ ને ગયા તો મળીને વહી આવ્યા અને મારા બા અને પૂજાબેન ને બધા અટાણે છે ને એમ કહેવાય કે ઉતારે જશે એટલે છે ને ઉતારે હું જાન અહીંયા માંડવે પગી જઈને તો ના જશે તો બધું માયરા ને એવું બધું જોહે ને હું તો કઈ ગઈ નથી અને આવી રીતે છે ને અમારા અહીંયા તુલસી વિવાહ હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને આ વિડીયો છે ને એક દિવસ થોડોક મોડો આવશે એટલે થોડોક એડજસ્ટ કરી લેજો અને આજનો વિડીયો એન્ડ કરી દઈશું. આઈ હોપ તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ.